વોટ ચોરીને મામલે વિપક્ષના આક્ષેપ બાદ હવે રાજકારણ ગરમાયું છે ત્યારે બીજેપી પ્રદેશ મહામંત્રી રજની પટેલે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે લોકશાહીમાં ચૂંટણી સમયે પૂરું મતદાન થતું જ નથી ત્યારે વિપક્ષ પાસે હાલ કોઈ મુદ્દો નથી એટલે ખોટા દાવાઓ કરી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ વિપક્ષ આવા નકામા કામો કરી રહ્યું છે તેવું રજની પટેલે કહ્યું હતું। લોકશાહીના પર્વમાં પૂરું મતદાન થતું નથી ત્યારે આવા ખોટા વિષયોને લઈને અને આ માહિતી પણ ક્યાંથી આવી એ મોટો પ્રશ્ન। આ પ્રકારે દેશને ગુમરાહ કરવાનું કામ કોઈ પણ પ્રકારના સાબિતી વિના એ લોકો ફક્ત અને ફક્ત લોકોનું ધ્યાન ભટકાવવા માટે કરી રહ્યા છે એનું ખોટું અને સંપૂર્ણ સાબિતી સાથે જ્યારે આવશે ત્યારે એમને ધ્યાનમાં આવશે કે એ વાસ્તવિકતા નથી। એક નામ ઉપર એક જ વોટ આપી શકાય છે એ આપણને બધાને ખબર છે કે ફક્ત પ્રસિદ્ધિ મેળવવા માટે એમની પાસે કોઈ મુદ્દો નથી। આ કામ અત્યારે કરી રહ્યા છે।